આ તરફ અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ રિપેરિંગની વાત માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં હકીકત સામે આવી। એક તરફ બ્રિજ બંધ રાખવાની વાતો માત્ર કાગળ પર છે। શાસ્ત્રી બ્રિજ પરથી ભારે વાહનો આજે પણ પસાર થઈ રહ્યા છે। બેરિંગ પેડેસ્ટલ ખરાબ થતા બ્રિજ બંધ કરવાની જાહેરાત કરાઈ હતી। 11 મહિના માટે આ બ્રિજ બંધ રાખવાનું જાહેરનામું હતું, પરંતુ અહીંયા તો માત્ર કાગળ પર જ આ વાત હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। અમદાવાદના શાસ્ત્રી બ્રિજને રિપેર કરવાની વાત કરવામાં આવી અને તેને લઈને બંને તરફના માર્ગ બંધ કરવામાં આવશે તેવી મસ્ત મોટી જાહેરાત કરવામાં આવી। અમલવારી શૂન્ય, માત્ર ને માત્ર દેખાડા કાગળ ઉપર જ જોવા મળે છે અને કાગળ ઉપર જ કામ બોલે છે। તેના જ આ બોલતા પુરાવા અહીંયા આ બ્રિજ પર જોવા મળી રહ્યા છે। તમામ જે બ્રિજોના રિપેરિંગને લઈને મોટો નિર્ણય લેવામાં આવે છે। કાગળ ઉપર તમામ જે જાહેરાતો કરવામાં આવે છે કે આ બ્રિજને લઈને સમારકામ કરવામાં આવશે। બંને તરફથી એક બાજુનો બ્રિજ છે તે બંધ રાખવામાં આવશે, પરંતુ બંને તરફનો બ્રિજ છે તે જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન થતું નજરે પડી રહ્યું છે। બંને માર્ગ બ્રિજના શરૂ છે। રાબેતા મુજબ ભારે વ્હીકલો પણ જીવના જોખમે અહીંયાથી પસાર થતા નજરે પડી રહ્યા છે। ત્યારે આ જ બ્રિજોની આસપાસથી પણ જીવના જોખમે લોકો પસાર થાય ત્યારે કોઈ જાનહાનિ થાય, કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેને લઈને પણ સવાલ ઊભો થઈ રહ્યો છે। સાથે જાહેરનામું માત્ર કાગળ ઉપર જ છે, અમલવારી ક્યાંય જોવા નથી મળી રહી। કેમેરામેન પુખરાજ